પક્ષમાં અંદરોઅંદરનો આંતરિક અસંતોષ ખાળવા કોંગ્રેસે કવાયત હાથ ધરી છે અને સીધા મેન્ડેટ આપવાની તૈયારીઓ કરી છે। કોંગ્રેસ નામોની જાહેરાત કરશે। સૂત્રોના હવાલેથી મોટી ખબર મળી રહી છે। સાબરકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ઠાકોર નિશ્ચિત છે। કોંગ્રેસ આજે નામની જાહેરાત કરી શકે છે। તો ગીતા પટેલને ટિકિટ મળવા અંગે ન્યૂઝ 18ને અહેવાલ બતાવ્યો હતો અને ન્યૂઝ 18ના અહેવાલ પર મહોર લાગી હતી। તો પક્ષની અંદરનો આંતરિક અસંતોષ ખાળવા માટે કોંગ્રેસે નવી કવાયત હાથ ધરી છે અને સીધા જ મેન્ડેટ આપવાની તૈયારી કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો। ગીતા પટેલને ટિકિટ આપવામાં આવશે તેવો અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને આ અહેવાલ પર મહોર પણ લાગી હતી। સાબરકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ નિશ્ચિત માનવામાં આવે છે। કોંગ્રેસ આજે નામની જાહેરાત કરી દેશે। પક્ષની અંદર જે આંતરિક અસંતોષ છે તેને ટાળવા માટે કોંગ્રેસે નવી કવાયત હાથ ધરી છે અને ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાની તૈયારીઓ હાથ ધરી છે। સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ નિશ્ચિત છે। રાજેન્દ્રસિંહ ઠાકોરને હાઈકમાન્ડનો ફોન આવી ગયો છે અને તેમના નામની આજે જાહેરાત થઈ શકે છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હાર્દિક પટેલ। હાર્દિક, આંતરિક અસંતોષ ખાળવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે। રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। શું છે વધુ અપડેટ્સ આપની પાસે? ચોક્કસથી પ્રિયંકા, જે પ્રકારે જે સાબરકાંઠાની લોકસભા બેઠક છે તેના નામની જાહેરાતમાં ક્યાંક ને ક્યાંક મોડું થઈ રહ્યું હતું, પરંતુ આજે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે બપોર સુધીમાં કે કલાકમાં જ નામ જાહેર થઈ શકે છે આધિકારિક રીતે, પરંતુ જે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર છે તેમનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે અને જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે કાર્યક્રમોમાં પણ ઉત્સાહનો માહોલ છે। અરવલ્લી સાબરકાંઠાની બેઠક ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજની વસ્તી ખૂબ જ છે, જેને લઈને અને તેમની જે લોકપ્રિયતા છે રાજેન્દ્રસિંહ ઠાકોરની જો સતત 2 ટર્મથી અહીંયા ધારાસભ્ય રહ્યા છે અને હાલ ચાલુ છે, ખૂબ જ લોકપ્રિય જમીની માણસ છે અને અહેમદ પટેલના નજીકના ગણાય છે। ત્યારે કાર્યકરો મારી સાથે છે કે જેમનો ઉત્સાહ વધારવા માટે આપણે હાલ જે રાજેશ ઠાકોર છે ઉમેદવાર તેમના ઘરે જ છીએ અને ઉત્સાહ વધારવા માટે કાર્યકરો પહોંચ્યા છે। તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ઉમેદવાર તરીકે રાજેશ ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે, શું કેવો ઉત્સાહ છે તમને? સાબરકાંઠાની સીટ ઉપર, લોકસભાની સીટ ઉપર રાજેન્દ્રસિંહ ઠાકોર એ માનનીય અમારા 2 ટર્મના ધારાસભ્ય છે। તેમનું નામ ચર્ચાતા અહીંના લોકલ તથા બંને જિલ્લાના કાર્યકરો ખૂબ ઉત્સાહમાં છે, ખૂબ જોશમાં છે। તેમના ઘરે જમાવડો થયો છે। બધા કાર્યકરોના ફોન સવારથી ચાલુ હતા। સૂત્રોના જણાવ્યા મુજબ જે સીટ જાહેર થાય તે પહેલાં હજારોની સંખ્યામાં અમારા કાર્યકરોએ ઉપસ્થિત પહોંચી રહ્યા છે। અમને પણ ખૂબ જુસ્સો કાલ રાતથી તે અત્યાર સુધી છે અને આ સીટ બહુ ફૂલ જોશમાં અમે જીતે, જંગી બહુમતી જીતશું એવું કાર્યકરોનો એક અંદરનો માહોલ છે। આપ શું કહો છો? દીપસિંહ રાઠોડ સામે છે, જો રાજેશ ઠાકોર અરવલ્લીમાંથી આવે છે, કેવો માહોલ બની જાય? કોંગ્રેસના દરેક કાર્યકર એવું ઈચ્છતો હતો, સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના બંને, કે ભાઈ રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ મળે। થોડાક સીમાંકન પ્રમાણે રાજેન્દ્રસિંહજી ઠાકોર એ દીપસિંહને ચોક્કસપણે જંગી બહુમતીથી હરાવશે, કારણ કે યુવા વર્ગ પણ રાજેન્દ્રસિંહજી ઠાકોર જોડે છે। આ હિસાબે થોડાક સમાચાર મળતાની સાથે જ તમે જુઓ છો કે સવારથી જ રાજેન્દ્રસિંહ ઘરે એક પછી યુવાનો, કોંગ્રેસના કાર્યકરો, વડીલો અને સર્વ જ્ઞાતિના દરેક લોકો પણ રાજેન્દ્રસિંહને અભિનંદન આપવા માટે તત્પર છે। કેટલી લીડ મેળવે? 25 થી 50 હજારની લીડથી અવશ્ય જીતીશું। એની ઉપરની લીડની પણ અપેક્ષા છે, પણ એના માટે અમારે જોરદાર મહેનત કરવાની રહેશે અને એ મહેનત અમે દરેક કોંગ્રેસના કાર્યકર કરી અને રાજેન્દ્રસિંહજીને અહીંયાથી વિજેતા બનાવી અને દિલ્હી મોકલવાની નક્કી કરી છે। તો હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે। પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી લડશે। વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે। 12 ને 39 કલાકે પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી લડશે લોકસભાની ચૂંટણી। વિજય મુહૂર્તમાં પરેશ ધાનાણી ફોર્મ ભરવા જશે। લોકસભાની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર તેઓ નોંધાવશે। વિજય મુહૂર્તમાં પરેશ ધાનાણીનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। 12 ને 39 કલાકે તેઓ ફોર્મ ભરવા જવાના છે। અમરેલી બેઠક પરથી કોંગ્રેસે પરેશ ધાનાણી પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે। પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે। ઉમેદવારી પત્ર નોંધાવવા તેઓ 12 ને 39 કલાકે જશે।
વિજય મુહૂર્તમાં તેઓ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે। હાલ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, પરેશ ધાનાણીનું નામ નક્કી થઈ ગયું છે। તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી લડશે। વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે અને પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવશે। પરેશ ધાનાણીના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો તેમને આ નામના જાહેરાત માટે વધામણા આપી રહ્યા છે, શુભેચ્છાઓ આપી રહ્યા છે। સમર્થકો આ જાહેરાતને વધાવી રહ્યા છે। પરેશ ધાનાણી ચૂંટણી લડશે તે વાત નક્કી થઈ ગઈ છે। તેમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી ઝંપલાવવા જઈ રહ્યા છે। 12 ને 39 એટલે કે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના છે। અમરેલી બેઠક પરથી તેઓ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે। 12 ને 39 કલાકે તેઓ જશે અને પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે। પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી લડશે તે નક્કી થઈ ગયું છે। તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નામની જાહેરાત થતાં જ સમર્થકો ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે અને આ જાહેરાતના વધામણા આપવા તેઓ પરેશ ધાનાણીને મળવા પણ પહોંચી રહ્યા છે। પરેશ ધાનાણી આજે બપોરે 12 ને 39 કલાકે પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવશે। અમરેલી બેઠક પરથી તેમના નામની જાહેરાત કરવામાં આવી છે। તો પાર્ટી હાઈકમાન્ડે પરેશ ધાનાણીના નામની જાહેરાત કરી દીધી છે। પરેશ ધાનાણી અમરેલી લોકસભા પરથી ચૂંટણીના જંગમાં ઝંપલાવશે। 12 ને 39 તેઓ પોતાનું ફોર્મ ભરવા જશે, ઉમેદવારી પત્રક રજૂ કરશે કલેક્ટર કચેરીએ। અમરેલીથી પરેશ ધાનાણી ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક નવો જ પ્રાણ સંચાર પણ સમર્થકોમાં થઈ ગયો છે અને ચૂંટણી પ્રચારમાં તેઓ હવે જોરશોરથી લાગી જશે। પરેશ ધાનાણીના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, પરેશ ધાનાણીનું નામ નક્કી થઈ ગયું છે। અમરેલી લોકસભા પરથી તેઓ ચૂંટણી લડશે। આજે 12 ને 39 તેઓ ફોર્મ પણ ભરવા જવાના છે। શું છે અપડેટ્સ, કેવું રહેશે તેમના માટે આગામી સમય? ચોક્કસ માની શકાય પ્રિયંકા કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ માનવામાં આવે છે પરેશ ધાનાણી, કારણ કે વિપક્ષના નેતા પણ તેઓ છે। જે રીતે રાજકીય સમીકરણો બન્યા હતા અમરેલી લોકસભા બેઠકને લઈને, તેને લઈને જ તેનું નામ અહીં મૂકવામાં આવ્યું છે। જેની ઠુમર પછી જેવી કાકડિયા હોય, આ તમામ નામોની ચર્ચા હતી, પરંતુ ચર્ચાની બાદ દિલ્હી હાઈકમાન્ડે જે નામ પર મોહર મારી હતી તે છે પરેશ ધાનાણી। તેઓ વિપક્ષના નેતા છે। પાર્ટીએ પણ કહ્યું હતું, એમાં ખાસ કરીને રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે જો પરેશ ધાનાણી લડવા માંગતા હોય તો તે લડી શકે છે। તેને લઈને જ પરેશભાઈનો આ નિર્ણય હતો અને પરેશભાઈ ખુદ ફોર્મ ભરવા જશે। 12 ને 39 આ મોટું રાજકીય પગલું માની શકાય કોંગ્રેસ પાર્ટીનું, કારણ કે પરેશ ધાનાણી જે રીતે કામ કરતા હતા અને અમરેલીમાં કોઈ ઉમેદવાર નથી મળી રહ્યો કોંગ્રેસ પાર્ટીને, તેને લઈને જ આ નામ છે તે પસંદ કરવામાં આવ્યું છે। જી બિલકુલ। તો પરેશ ધાનાણી માટે હવે આગળનો સમય કેવો રહેશે તે પણ પ્રણવ આપની પાસેથી જાણવા માંગીશું। પ્રિયંકા, ચોક્કસ કે પરેશ ધાનાણી જે રીતે મેદાનમાં ઉતર્યા છે, માનવામાં આવી રહ્યું છે કે પરેશ ધાનાણી જે છે વ્યક્તિ છે તેને કારણે સમીકરણો બદલાઈ ગયા છે અમરેલી બેઠકના જીતની। આપને અટકાવવા માંગીશું, પરેશ ધાનાણીએ તેમના નામની જાહેરાતને લઈને શું કહ્યું, આવો સાંભળીએ। પાયાના કાર્યકર્તાને જ્યારે જ્યાં જરૂર પડી એ મોરચે લડવા માટે થઈને આગળ ધર્યો છે। આજે દેશનું સંવિધાન ખુદ ખતરામાં છે, લોકશાહી મરી પરવારી છે, ત્યારે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સત્તા પરિવર્તનનો સંદેશો લઈ ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાતને સાંભળે, સમજે અને એની સમસ્યાનું નિરાકરણ કરે એવી દિલ્હીમાં સરકાર બનાવવા માટે અમરેલી આગળ વધી રહ્યું છે અને મને લાગે છે કે એનું નેતૃત્વ કરવાની જવાબદારી ગુજરાતમાં આદરણીય રાહુલ ગાંધીજીએ, સોનિયા ગાંધીજી અને કોંગ્રેસના મોવડી મંડળે અમરેલીની અંદર મને સોંપી છે આ જવાબદારી। અમારા અમરેલી લોકસભાના બધા જ સન્માનની સાથીઓ, માનની ધારાસભ્યશ્રીઓ વિરજીભાઈ ઠુમર, જેવી કાકડિયા, પ્રતાપભાઈ દુધાત,
અમરીશભાઈ ડેર, લાડીલાભાઈ શ્રી સુરેશભાઈ કોટડિયા, માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કલસરિયા, પૂર્વ 2 ઉમેદવારો PM ખેની, વિજયભાઈ બારિયા સહિત સમગ્ર જિલ્લા કોંગ્રેસ પરિવારના સાથીઓ, 2 અમારી બહેનો પણ હૂંફ આપી છે, કોકિલાબેન અને જેનીબેન, ત્યારે બધાની સંમતિથી અત્યારે જ સાથે મળી અને એ વાત તરફ આગળ વધી રહ્યા છે કે અમરેલી લોકસભામાં આવતો રણસંગ્રામ છે, રણસંગ્રામનું સેનાપતિ તરીકે જવાબદારી મારે સંભાળવી જોઈએ. આ જવાબદારી સૌના સાથ સહકાર, પ્રેમ, હૂંફ અને આશીર્વાદથી આ સંભાળવા આગળ વધી રહ્યો છું. વડીલોના આશીર્વાદ મળે, સાથીઓની હૂંફ મળશે, જન આશીર્વાદથી દેશની અંદર ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાત સાંભળનારી સરકાર બને, એ જ સંકલ્પ સાથે અમે આગળ. કેટલી લીડ લીધી છે? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં 26 લોકસભા સંસદીય મત વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષનો ભવ્યાતિ ભવ્ય વિજય થવાનો છે. કારણ કે રાજ્યમાં ભાજપનું શાસન, કેન્દ્રમાં ભાજપનું શાસન. ગઈ 14ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈને પોતાના ગણી અને સમગ્ર ગુજરાતે 26 સાંસદ સાથે દિલ્હીના દરબારમાં સુકાન સોંપ્યું. આજ ગુજરાતીઓ એ વાત કહેતા થયા છે. લલિત વસોયાનું ગાડું ખોટકાઈ ગયું છે. ગાડું લઈને તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમનું ગાડું ખોટકાઈ ગયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદર બેઠક પર આજે તેઓ ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરવા જઈ રહ્યા હતા. ફોર્મ ભરવા માટે લલિત વસોયા ગાડું લઈને જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનું ગાડું ખોટકાઈ ગયું છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લલિત વસોયા ગાડા પર સવાર છે. ગાડું લઈને તેઓ પોરબંદર બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં ગાડું તેમનું અચાનક ખોટકાઈ ગયું છે. દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. પોરબંદરથી ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લલિત વસોયા જે ગાડામાં બેસીને જઈ રહ્યા હતા, તે ગાડું અચાનક ખોટકાઈ ગયું છે. બળદગાડામાં બેસીને લલિત વસોયા પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવવા જઈ રહ્યા હતા. પોરબંદર બેઠક માટે તેઓ આજે પોતાનું નામાંકન પત્ર રજૂ કરવા જઈ રહ્યા હતા, પરંતુ તેઓ પહોંચે તેની પહેલા જ રસ્તામાં ક્યાંક તેમનું ગાડું ખોટકાઈ ગયું છે. ગાડું ખોટકાઈ જતા લલિત વસોયાને ગાડાથી નીચે ઉતરી જવાની ફરજ પડી હતી. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. લલિત વસોયા જે ગાડામાં સવાર થઈને પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા હતા, પોરબંદર બેઠક માટે તેઓ પોતાનું નામાંકન પત્ર રજૂ કરવા જઈ રહ્યા હતા. ગાડામાં સવાર હતા લલિત વસોયા, પરંતુ અચાનક ગાડું ખોટકાઈ જાય છે. પોરબંદરથી સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બળદ અચાનક ભડકી જતા ગાડાનું બેલેન્સ પણ બગડી ગયું હતું. લલિત વસોયા પણ થોડા હલબલી ઉઠ્યા હતા. ગાડામાં સવાર હતા તેઓ અને અચાનક જ બળદનું બેલેન્સ જતા ગાડું ખોટકાઈ ગયું છે. તમામ તૈયારીઓ તેમના માટે કરી રાખવામાં આવી હતી તેમના સમર્થકો દ્વારા. તો હાલ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, લલિત વસોયા જ્યારે ગાડું લઈને નીકળ્યા હતા, અચાનક જ ગાડું ખોટકાઈ ગયું છે. શું સમાચાર મળી રહ્યા છે? જે રીતે લલિત વસોયા રોડ ઉપરથી જયારે સભા પાસે આવતા હતા ત્યારે તેઓ બળદગાડામાં આવી રહ્યા હતા, પરંતુ જયારે બળદગાડા ઉપર તમામ નેતાઓ જયારે ચડ્યા હતા ત્યારે આ બળદગાડું છે તે ગબડી પડ્યું હતું અને ખાસ કરીને અર્જુન મોઢવાડિયા, લલિત વસોયા, વિક્રમ માડમ સહિતના નેતાઓ છે આ બળદગાડામાં હતા અને ત્યારે ક્યાંક ને ક્યાંક આ ગાડું છે તે ગબડ્યું હતું. અને જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બળદગાડું છે તે જે સભાસ્થળ સુધી પહોંચી શક્યું નહોતું, જોકે રોડ ઉપરથી તેઓ ચાલી શક્યું નહોતું અને ક્યાંક ને ક્યાંક જે ભાર વધી ચૂક્યો હતો તેને કારણે આ જે બળદગાડું છે તે આગળ નહોતું વધી શક્યું અને બંને જે બળદ હોય છે તેઓ રોડ ઉપર જ બેસી ગયા હતા. જી, તો શું કોઈ આગળ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી લલિત વસોયા માટે? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ફક્ત 1 મિનિટના જ અંતરથી આ બળદગાડામાં તેઓ બેઠા હતા, કેમ કે જે રોડ થી સભાસ્થળ છે તે વધીને 200 થી 300 મીટર જેટલું થતું હોય છે, એટલે તેઓ ફરીથી ચાલીને તેઓ ત્યાં સભાસ્થળ સુધી પહોંચ્યા હતા. પરંતુ થોડી વાર માટે રમૂજના દ્રશ્યો સર્જાયા હતા, કેમ કે જે રીતે ખૂબ મોટી જનમેદની અત્યારે પોરબંદરના સુદામા ચોક ખાતે જે ઉમટી પડી છે અને ત્યાંથી તેઓ ગાડામાં આવવાના હતા, પરંતુ રસ્તા પર જ તેમનું ગાડું છે તે ગબડી પડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક તેઓએ પગે ચાલી અને અહીં સુધી આવવું પડ્યું હતું. જી બિલકુલ હરીન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો
લલિત વસોયા જે ગાડામાં સવાર હતા તે ગાડા પર વજન વધી જતા અચાનક ગાડું ખોટકાઈ ગયું હતું, ગાડું ગબડી પડ્યું હતું, જેના કારણે લલિત વસોયાને સભાસ્થળ સુધી પગપાળા જવાનો વારો આવ્યો હતો। જો કે સભાસ્થળનું અંતર નજીવું હતું, માત્ર 100 કે 200 મીટરનું આ અંતર હતું, જેના કારણે લલિત વસોયા ગાડામાંથી ઉતરીને ફરી એકવાર પગપાળા ચાલીને સભાસ્થળ તરફ રવાના થયા છે। તો આ તરફ પંચમહાલના ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર રતનસિંહ રાઠોડનો રથ અધવચ્ચે ખોટવાયો હતો। ઉમેદવારી પત્ર ભરવા જતા રોડ શો દરમિયાન તેમની ગાડી બંધ પડી ગઈ હતી। તેમની ગાડીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના લોકો સવાર હતા। બાદમાં તેઓ અન્ય રથમાં સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું। 2 દિવસ પહેલાની આ ઘટના પંચમહાલમાં બની હતી, જ્યાં તેમનો રથ ખોટકાઈ ગયો હતો અને આજે પોરબંદરમાં લલિત વસોયા સાથે પણ કંઈક આ જ પ્રકારની ઘટના બની હતી। જો કે થોડીવાર માટે અહીં રમૂજના દ્રશ્યો પણ સર્જાયા હતા। ગાડું અચાનક ગબડી પડતા લલિત વસોયા પણ ગાડામાં થોડા હલબલી ઉઠ્યા હતા, પરંતુ થોડી જ વારમાં તેઓ પગપાળા પોતાના સભા સ્થળ તરફ જવા રવાના થયા હતા। અચાનક જ બળદ વિફરી ગયા હતા। બળદનું બેલેન્સ જતા ગાડું ખોટકાઈ ગયું હતું। તો 2 તસવીરો આપને બતાવી રહ્યા છે। એક તરફ આજની તસવીર છે પોરબંદરની અને બીજી તરફ 2 દિવસ પહેલાની પંચમહાલની તસવીર છે, જ્યાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા।